क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હત્યાને બતાવી આત્મહત્યા પ્લાન એ રીતે કર્યું કે કોઈને ખ્યાલ પણ ના આવે કે આ હત્યા હશે, પણ એક ભૂલે તેમનો પડદા ફાશ કરી દીધો. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. માર્ગ અકસ્માતમાં એક યુવકનું મૃત્યુ થઈ ગયું. હિટ એન્ડ રન કેસ સમજીને કેસને ત્યાં જ પતાવી દેવામાં આવ્યો, પણ પરિવારના લોકોને સંતોષ નહોતો. તેથી પોલીસે તપાસ કરી તો તે માત્ર માર્ગ અકસ્માત નહીં પણ હત્યા નીકળી. પણ સવાલ એ હતો કે આ યુવકની હત્યા કેમ અને કોને કરી? તો ગીર સોમનાથના વેરાવળ તાલાલા રોડ પર રાત્રિના સમયે અકસ્માત સર્જાય છે, જેમાં એક યુવકનું મૃત્યુ થઈ જાય છે. જ્યારે પોલીસ ત્યાં પહોંચી તો પ્રથમ નજરે અકસ્માતનો ગુનો નોંધ્યો અને તપાસ કરતા જાણવા મળ્યું કે આ યુવકનું નામ સુરેશ હતું અને તે નજીકના ઉમરેઠી ગામનો રહેવાસી હતો. સુરેશના પરિવારજનોને હત્યાની આશંકા હતી, તેથી સ્થાનિક પોલીસ અને એલસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. પોલીસે આસપાસના વિસ્તારના લોકોની પૂછપરછ કરી, સીસીટીવી કેમેરાની તપાસ કરી અને તેમાં એક શંકાસ્પદ બોલેરો કાર રોડ નજીક પાર્ક કરેલી જોવા મળી, જેમાં અકસ્માતના નિશાન દેખાઈ રહ્યા હતા. તો બીજી તરફ સીસીટીવીમાં એક યુવક દોડતો અને બાઇકમાં સવાર દેખાયો હતો. તેથી જ્યારે પોલીસે બોલેરો કારના માલિકની શોધખોળ કરી તો તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. બીજી તરફ બાઇક ચાલકની શોધખોળ કરી તો જાણવા મળ્યું કે બાઇકમાં સવાર બંને સગીર યુવકો ઉમરેઠી ગામના જ છે. પોલીસે બંનેને પકડી જ્યારે કડકાઈથી પૂછપરછ કરી ત્યારે તેમણે કબૂલ્યું કે તેઓએ હત્યા અને આત્મહત્યાનું સ્વરૂપ આપ્યું હતું. પણ હજુ સવાલ એ જ હતો કે કેમ? તો મૃતક એટલે કે સુરેશ પર એક પોક્સોનો કેસ નોંધાયો હતો. વર્ષ 2019માં તેને જબરદસ્તી એક સંબંધ બાંધ્યો હતો, જે બીજું કોઈ નહીં પણ સુરેશની હત્યા કરનાર આરોપીની બહેન સાથે. તે વખતે ઝઘડો થયો અને ફરિયાદ પણ નોંધાઈ. ત્યારબાદ આરોપીની બહેનના લગ્ન થઈ ગયા, છતાં સુરેશ સુધર્યો નહીં અને તેને હેરાન કરવાનું ચાલુ જ રાખ્યું. તેથી આરોપીની બહેને આ સમગ્ર ઘટના વિશે તેના ભાઈને જાણ કરી. ત્યારબાદ તેને ગુસ્સામાં આવીને નક્કી કરી લીધું કે તે સુરેશને રસ્તેથી હટાવી દેશે અને સેમ ડે પર જ તે તેને મારી નાખવા માંગતો હતો, પણ તે સમયે તેની બહેને તેને રોકી લીધો. પણ તે પછી તેને એક પ્લાન બનાવ્યો અને તેના એક સગીર મિત્રની મદદ લીધી અને એક યુવતીની મદદ. તેને યુવતીને સુરેશ સાથે મિત્રતા કરવાનું કહ્યું. જ્યારે તેઓ વચ્ચે મિત્રતા થઈ ત્યારે એક સમય જોઈને યુવતીએ સુરેશને તલાલા મળવા બોલાવ્યો અને બીજી તરફ ત્યાં આરોપી રોડ પર બુલેરો લઈને તૈયાર ઊભો હતો અને તેનો મિત્ર પાછળ બાઇક પર સુરેશનું સતત લાઈવ લોકેશન આપી રહ્યો હતો. હાઈવે સુમસાન દેખાતા બુલેરો વડે સુરેશના મોપેડને ટક્કર મારી તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા. પણ અંતે તેઓ સીસીટીવીમાં પકડાઈ જતા તેઓનો ભાંડો ફૂટી ગયો. પણ અહીંયા સવાલ એ છે કે તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાને બદલે પોતે જ સુરેશને સજા આપવાનું નક્કી કર્યું. પણ શું આ યોગ્ય હતું? બહેનને ન્યાય અપાવવા માટે પોતે જ ગેરકાયદેસર પગલું ભર્યું. ખેર, અત્યારે ક્રાઇમ કહાનીમાં આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.